અને વધારે તો હું ના કહી શકું, પણ તું પણ ખૂબ સારી રીતે જાણે છે કે તારો પતિ અને મારો નાનો ભાઈ એટલા ટાઈમથી કોઈ કામ ધંધો કરતો નથી અને બસ પોતાની રીતે મનમરજીથી જીવે છે. એ ક્યાં સુધી ચાલશે? આજે તમે 2 છો, કાલે 2 માંથી 3 થશો. તેની જવાબદારી કોની? જો આવીને આવી રીતે બાપ દાદાના પૈસા અને હું ને વિંકલ જે કમાઈ છે એની ઉપર જ જીવતો રહેશે તો એને જવાબદારીનું ભાન ક્યારે થશે? એટલે આજે અમારે આ કઠોર નિર્ણય લેવો જ પડે એમ છે. જો એમને કમાવું હોય તો આ ઘરમાં રહી શકે છે, નહીં તો આ ઘર છોડીને જવું પડશે. પણ ભાઈ હું જોબ કરીશ ને. તારે શું જોબ કરવાની જરૂર છે? હા, ભાભી જોબ કરે છે? નહીં ને? કાંઈ પણ કરે છે ને. તે કમાવું નથી અને એમને પણ કઈ કરવા દેવું નથી. મફતના રોટલા તોડવા છે બસ તમારે તો, અને ઉપરથી બધા પર રોપ ઝાડવા છે. મફતના રોટલા? હા, આ ઘર મારું પણ છે.